હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો હું આજે લાગી ગઈ છું નેલ આર્ટ કરવા, જો કે જયા પાલતાના વ્રત આવી ગયા છે એટલે. તો આજકાલ બધી છોકરીઓ નેલ આર્ટ, ફેશિયલ ને વેક્સ ને એવું બધું કરતી હોય છે, મહેંદી પણ મૂકતી હોય છે. અને મારી પાસે ટાઈમ નહોતો કે હું નેલ આર્ટ કરી શકું. તો આજે હું ફ્રી થઈ હતી તો હું બેસી ગઈ હતી નેલ આર્ટ કરવા માટે. વ્રતમાં બધા ટકાટક થઈને રખડતા હોય અને અમારે વ્રત ન હોય તો પણ અમે ટકાટક થઈને જ આંટા મારવાનું. જો ભલે ને આપણે વ્રત ના હોય, કોણે કીધું વ્રત નથી, એમ મસ્ત તૈયાર થઈને રખડવાનું. એટલા માટે હું પછી બેસી ગઈ હતી નેલ આર્ટ કરવા માટે અને મસ્ત નેલ સ્ટિક પણ કરી રહી હતી. તમે જોઈ શકો છો નેલ સ્ટિક થઈ ગયા પછી એને બફ કરવાના આવે. જો કે એમાંથી છે ને નેલ એક્સટેન્શન હોય એમાં શાઇન બહુ હોય, અને શાઇનને ડલ કરવા માટે બફ કરવું જરૂરી છે. તો મારા નેલ્સને હું બફ કરવા બેસી ગઈ હતી અને બફિંગ પછી કંઈક આવો લુક આવે, એનો એકદમ ડલનેસ બતાવે છે. તમે જોઈ શકો છો, જો આવો કંઈક લુક આવે છે. એમાં તમારે નેલ આર્ટ્સ મસ્ત બેસી જાય. પછી તમે બેઝ કોટ ને જેલ પોલિશને લગાવી શકો. તો મેં આમાં જેલ પોલિશ લીધી છે ટ્રાન્સપરન્ટ અને ગ્લિટર. જો કે મારે વધારે પડતી ટ્રાન્સપરન્ટ બહુ ગમે, મારી ફેવરેટ છે ટ્રાન્સપરન્ટ. તો એટલા માટે હું ટ્રાન્સપરન્ટ જ કરું. અને મારા ઘણા નેલ આર્ટમાં મારા હાથમાં તો વધારે પડતી ટ્રાન્સપરન્ટ જોવા મળશે. અને તમારે મારા નેલ આર્ટની ડિઝાઇન્સ જોવી હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર ચેકઆઉટ કરી લેજો. નેલ આર્ટ બાય દીક્ષુ કરીને મારી આઈડી છે એમાં. અને પછી હું બેસી ગઈ હતી જેલ પોલિશ લગાવવા. જો કે ટ્રાન્સપરન્ટ જેલ પોલિશ એટલે 3 લેયર લગાવવા જરૂરી છે, તો જ એમાં થોડોક કલર બતાય, નકર ના દેખાય. પછી મેં એના ઉપર આપી દીધી કોમન શાઇન ઇફેક્ટ, ને એ મારી ફેવરિટ હતી કોમન શાઇન ઇફેક્ટ. જેલ પોલિશ કરી રહી, હજી હું નેલ આર્ટ કરતી હતી ત્યાં તો મસ્તનો વરસાદ આવી ગયો હતો. જોકે ચોમાસું છે એટલે વરસાદ તો આવવાનો જ છે. અને વરસાદ પણ જોરદાર આવી ગયો તો ઘડીક તો આમ મજા આવી ગઈ વરસાદને જોવાની. પછી વરસાદ જોઈ લીધો, ઘડીક બારી પાસે ઊભા રહ્યા અને પછી પાછા લાગી ગયા કામ ધંધે. કેમ કે જેલ પોલિશ કરી હતી એટલે આર્ટ ઉપર કરવાનું બાકી હતું. તો તમે જોઈ શકો છો કે હું આર્ટ કરી રહી છું. એન્ડ પછી ફાઇનલ લુક હું તમને કંઈક બતાવું. મસ્ત લુક આવ્યો હતો અને બહુ મસ્ત નેલ આર્ટ થયા હતા. અને મેં પણ નેલ આર્ટ કરી લીધા હતા પછી. તો તમે જોઈ શકો છો હું કંઈક ફ્લાવર્સના આર્ટ બનાવેલા હતા. પછી મેં એને 60 સેકન્ડ ક્યોર કર્યું અને ક્યોર કરીને પછી મેં નેલ આર્ટનું કામ પતાવ્યું. તમે જોત ખરી મારી વસ્તુ કેમ રેલમ છેલમ બધી પડી છે. જો કે કોઈને આવું ન હોય, મારે એકને જ છે. અને પછી મેં છેલ્લે ફાઇનલ નેલ આર્ટનું કામ પતી ગયું અને કેટિકર ઓઇલ લગાવીને નેલ આર્ટ પૂરા કર્યા. અને ફાઇનલ લુક કંઈક આ ટાઈપનો આવ્યો તો બહુ જ મસ્ત નેલ્સ લાગતા હતા. તમે જુઓ કેટલા મસ્ત નેલ્સ લાગતા હતા. બ્લુ અને વ્હાઇટનું કોમ્બિનેશન કરેલું મેં. આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે.